પર ગાડલાના આડમાં ₹31 લાખનો દારૂ લઈ જતા એક ઝડપાયો। પાયલોટિંગ કરનાર સહિત 2 ઇસમો વોન્ટેડ। કુલ ₹41.40 લાખનો મુદ્દામાલ કબજે। પારડીના ઓરવાડ હાઈવે પર આઈસર ટેમ્પામાં ગાડલાની આડમાં દારૂ લઈ જતા એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડીના ઓરવાડ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી। તે દરમિયાન આઈસર ટેમ્પો નંબર GJ15Z4897 આવતા પોલીસે રોકી હતી, જેમાં ગાડલાની આડમાં દારૂના બોક્સ નંગ 208 જેમાં 6672 નંગ બોટલ જેની કિંમત ₹31 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પો ચાલક રાહુલ અશોકભાઈ પરમાર રહેવાસી સુરત મૂળ રહેવાસી અમરેલીને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂ ભરેલ ટેમ્પાનું પાયલોટિંગ કરનાર અને દારૂ મંગાવનાર સહિત 2 ઇસમોને વોન્ટેડ બતાવ્યા હતા। પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત 100 નંગ ગાડલા સહિત કુલ ₹41.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।